હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બટાકાની વેફર અને કાતરી. આવા મીડિયમ સાઇઝના બટાકાને પહેલાં આખા ધોઈ લેવાના. ધોયા પછી એને આપણે છોલી કાઢીશું. બટાકાને છાલ બરાબર કાઢીને વેફર પાડવાની. તો આ રીતે બધા જ બટાકાને છોલી અને મોટા વાસણમાં ધોઈ દેવાના, જેથી કોઈપણ જાતનું ડસ્ટ અને કેમિકલ બધું જ નીકળી જાય. આ ધોયેલા બટાકાની આપણે સૌ પ્રથમ ચિપ્સ પાડીશું. બટાકાની ચિપ્સને આપણે પાણીમાં જ પાડવાની છે, જેથી બટાકા શ્યામ ના થઈ જાય. પાણીની અંદર જ રાખીને આ રીતે એકસરખી ચિપ્સ પાડી લેવાની. ચિપ્સ માટેના બટાકા મીડિયમ સાઇઝના અને ગોળ લેવાના અને એને ચિપ્સ પાડતું જવાનું અને બાજુમાં પાણીમાં નાખતું જવાનું. આ પાણીમાં નાખ્યા પછી એને 4 થી 5 વખત અલગ અલગ પાણીથી ધોઈ દેવાના, જેથી આ બધો જ સ્ટાર્ચ તમે જોઈ શકો છો કે નીકળી જાય. આ પાણીમાં ચિપ્સ પાડી હતી અને 4-5 વખત ધોયા પછી તમે જુઓ કે એકદમ પાણી ચોખ્ખું થઈ ગયું છે. તો આ ચિપ્સ મારે 10 કિલો બટાકાની પડાઈ ગઈ છે. હવે એને પાણીમાં બાફી અને સૂકવી દેવાની, જેથી આખું વરસ ભરી શકાય. અહીં મેં 2 તપેલામાં પાણી ઉકળવા મૂકી દીધું છે. હવે પાણી ઉકળે પછી એમાં ચિપ્સ નાખવાની છે અને એમાં એક એક ટુકડો ફટકડીનો અને મીઠું નાખી દેવાનું. જો તમે ઉપવાસમાં મીઠું ન ખાતા હોય અને સિંધવ ખાતા હોય તો એ સિંધાલુણ પણ આમાં નાખી શકાય. ઘણા લોકો મીઠા વગરના ઉપવાસ કરે છે, તો એ લોકોએ આ વેફર બનાવતી વખતે મીઠું નાખવાની જરૂર નથી. તમે મોળી વેફર પણ બનાવીને અલગ રાખી શકો છો. તો આ રીતે 2 ગેસ ઉપર પાણી ગરમ કરવા મૂકીને ઢાંકીને ઉકળે પછી આપણે આ વેફર એમાં નાખવાની. વેફરને તમે ચેક કરો અને એ ચડી ગઈ હોય પછી એને કાઢી અને કપડું પાથરીને એમાં સૂકવી દેવાની છે. લગભગ 1.5 થી 2 દિવસમાં બધી જ વેફર સુકાઈ જશે. અને એ જ રીતે આપણે હવે કાતરીને બાફવાની છે. લાંબા બટાકાની આ રીતે છીણ પાડી અને 4 થી 5 વખત ધોઈ અને મેં છીણ તૈયાર કરી છે. આ જ રીતે મીઠું અને ફટકડી નાખી અને બાફી દીધી છે. હવે આ છીણને આપણે બફાઈ જાય એટલે આ વાસણમાંથી આવા કાણાવાળા વાસણમાં કાઢી લેવાનું અને બધું જ પાણી નીતરી જાય પછી એને પણ સૂકવી દેવાની. અને આ બંને બટાકાની ચિપ્સ અને કાતરીને આ રીતે સૂકવીને તૈયાર કરવાની છે. લગભગ 24 કલાક પછી સુકાઈ જાય એટલે મોટા વાસણમાં ભરી અને તડકે મૂકી રાખવાની છે. શરૂઆતમાં તમે ઘરમાં છાંયે જ સૂકવવાની છે. પાછળથી 1 દિવસ તડકે રાખવાની, જેથી બધો ભેજ ઉડી જાય. અને પછી આ વેફર અને આ કાતરી તમારે ઉપવાસમાં તળીને ખાવા માટે તૈયાર છે. ઉપવાસ વગર પણ બાળકોને આ તળીને તમે ઘરનો જ નાસ્તો આપી શકો છો. તો આખું વરસ ભરી શકાય. આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. સૌપ્રથમ આપણે જે સૂકવીને તૈયાર કરી છે તે કાતરી તળીશું. તમે જોઈ શકો છો કે એકદમ જ પાતળી અને સરસ થઈ છે. વધારે પડતી કડક પણ નથી થતી અને સફેદ તળાઈને તૈયાર થશે. આ કાતરી તમે તળો એ વખતે થોડા સિંગદાણા તળી લેવાના અને આ કાતરીના જોડે સિંગદાણા નાખવાના. આપણે બધી જ કાતરી તળી લીધી છે. હવે એમાં કાચા સિંગદાણાને પણ તળીને મિક્સ કરી દઈશું. સિંગદાણા સરસ ક્રિસ્પી થાય એ વખતે તેમાં લીલા મરચાં અને મીઠો લીમડો પણ નાખી શકાય. જોઈ શકો છો કે સિંગદાણા સરસ તળાઈ ગયા છે. હવે આમાં લીલા મરચાં નાખી દીધા છે અને મીઠો લીમડો પણ નાખી શકાય. અને પછી આ બધું આપણે કાઢીને કાતરીમાં મિક્સ કરી અને હવે બટાકાની ચિપ્સ તળીએ છીએ. તમે જોઈ શકો છો ને કેવી સફેદ દૂધ જેવી ચિપ્સ તૈયાર થઈ ગઈ છે. બાળકોને તૈયાર પડીકા લાવ્યા કરતાં આવી ઘરે બનાવેલી સ્વચ્છ, સ્વાદિષ્ટ અને હાઇજીનનું ધ્યાન રાખેલી કેમિકલ વગરની આલુ ચિપ્સ આપી શકાય છે. આ આલુ ચિપ્સ પણ તળાઈ ગઈ છે. તેમાં સહેજ આવતું જતું મરચું અને મીઠું નાખીશું. અને આ તળેલી કાતરી જે લીલા મરચાં અને સિંગદાણાવાળી છે તેમાં મરચું, મીઠું અને દળેલી ખાંડ નાખીશું. અને જ્યારે નાસ્તો કરવો હોય ત્યારે એમાં તમે લીંબુ નીચોવી અને એક ચટપટો ફરાળી કેવડો પણ તૈયાર કરી શકો છો. તમે જોઈ શકો છો ને, એક જ દિવસની મહેનતમાં આખા વરસ માટેનું તમે ફરાળી નાસ્તો તૈયાર કરી શકો છો. તો હવે બજારનું ખાવાનું બંધ કરી હેલ્ધી વસ્તુ જમીશું.
આવી નિત નવી વાનગીઓ શીખવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.